હેલો એવરીવન, હું છું ડૉક્ટર પાર્થ પટેલ, કન્સલ્ટન્ટ ફિઝિશિયન ઓરા હોસ્પિટલ સાઉથ બોપલ અમદાવાદથી. લાસ્ટ વિડીયોમાં આપણે ડિસ્કસ કર્યું જેસ્ટેશનલ ડાયાબિટીસ એટલે શું, જેસ્ટેશનલ ડાયાબિટીસના રિસ્ક ફેક્ટર વિશે અને જેસ્ટેશનલ ડાયાબિટીસના સાઇન્સ એન્ડ સિમ્ટમ વિશે. આજના વિડીયોમાં ડિસ્કસ કરીશું જેસ્ટેશનલ ડાયાબિટીસના કારણે મધર અને બેબી પર થતા કોમ્પ્લિકેશન વિશે. પહેલાં ડિસ્કસ કરીશું જેસ્ટેશનલ ડાયાબિટીસના કારણે બેબી પર થતા કોમ્પ્લિકેશન વિશે. તો પ્રેગ્નન્સીના પહેલા 3 મહિના દરમિયાન એટલે કે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર દરમિયાન મધરમાં હાઈ બ્લડ શુગરના કારણે બેબીમાં સ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટલ ડિફેક્ટ એટલે કે બર્થ ડિફેક્ટ પણ થઈ શકે છે. આ ઉપરાંત જેમ જેમ પ્રેગ્નન્સી પ્રોગ્રેસ થાય તેમ તેમ હાઈ બ્લડ શુગરના કારણે બેબીમાં મેક્રોઝોમિયા અથવા તો IUGR થઈ શકે છે, એટલે કે બેબીની સાઇઝ મોટી થઈ શકે છે અથવા તો બેબીનો વિકાસ પણ અટકી શકે છે. આ બેબીને ડિલિવરી દરમિયાન રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ અથવા તો હાઇપોગ્લાયસેમિયા એટલે કે લો બ્લડ શુગર થવાનું જોખમ પણ હોય છે. આ ઉપરાંત જેસ્ટેશનલ ડાયાબિટીસથી એક્સપોઝ થયેલા બેબીને લાઈફમાં આગળ વધતા ડાયાબિટીસ ડેવલપ થવાનું જોખમ પણ વધે છે. હવે જ ડિસ્કસ કરીએ જેસ્ટેશનલ ડાયાબિટીસના કારણે મધર પર થતા કોમ્પ્લિકેશન વિશે. તો જેસ્ટેશનલ ડાયાબિટીસના કારણે મધરમાં હાઈ બ્લડ પ્રેશર, પ્રી-એક્લેમ્સિયા થવાનું જોખમ વધે છે. આ ઉપરાંત જેસ્ટેશનલ ડાયાબિટીસના કારણે પ્રેગ્નન્સીમાં મધરને એબનોર્મલ વેઇટ ગેઇન થઈ શકે છે. આ બેબી અને મધર બંનેમાં થતા એબનોર્મલ વેઇટ ગેઇનના કારણે ડિલિવરી દરમિયાન કોમ્પ્લિકેશન થઈ શકે છે, જેવા કે ડિફિકલ્ટી ઇન ઇન્ડક્શન, સિઝેરિયન સેક્શન કરવું પડવું. આ ઉપરાંત હાઈ બ્લડ શુગરના કારણે ડિલિવરી દરમિયાન ઇન્ફેક્શન થવાનું જોખમ પણ વધે છે. આશા રાખું છું કે તમને આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હશે. થેન્ક યુ.